નમસ્કાર દર્શક મિત્રો, ખોડલ પ્રાકૃતિક ખેતીમાં તમારું સ્વાગત કરું છું. હું છું જશોભા. દર્શક મિત્રો, આપણે આમ અલગ અલગ પ્રકારે ખેતીના વિડીયો બનાવીએ છીએ અને ખેતી વિશે આપણે માહિતગાર કરતા રહેલા છીએ કે ખેતી કરતા ખેડૂતોને પણ માહિતી મળી શકે ને જે અન્ય દર્શક મિત્રો છે તે આપણી પ્રોડક્ટ્સ વાપરે છે તો તેને પણ ખ્યાલ આવે કે જશોભાઈ કઈ રીતની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ કઈ રીતનું તે બનાવીને વેચાણ કરે છે. તો દર્શક મિત્રો, હું તમને પહેલાં શરૂઆતથી જો વાત કરું તો આપણે જે પ્રાકૃતિક ખેતીના આયામો છે, જે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના જે આયામો છે તેનો જ આપણે ઉપયોગ કરીએ છીએ. આપણે અન્ય કોઈ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા નથી. તો શરૂઆતમાં આપણે તમને વાત કરો ને તો દર્શક મિત્રો, જીવામૃત ઘનજીવામૃતનો આપણે ઉપયોગ કરી આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ આપણે કરીએ છીએ. તો આ જે બધા બેરલો છે તમે જોઈ શકો છો, આ જીવામૃતના બેરલો છે. આપણે છે ને આ દર પાણી આ જીવામૃત છે. આ જીવામૃતના આજે 4 દિવસ થયા છે. આ જીવામૃત ઓલરેડી બની ગયેલું છે. આ જીવામૃત હાલમાં છે ને અત્યારે ટપકમાં ચાલે છે. હું તમને આગળ બતાવીશ. દર્શક મિત્રો, અલગ અલગ બેરલમાં જીવામૃત આપણે બનાવેલા છે કે આ જીવામૃત જ આપણે પાઈએ છીએ. અહીંયા કોઈ આપણે બજારમાંથી લાવીને કોઈ વસ્તુનો ઉપયોગ કરતા નથી. તમે દર્શક મિત્રો, હું તમને બતાવું છું કે જીવામૃત આપણે કઈ રીતનું જમીનમાં આપીએ છીએ. તો આ બાજુ આપણે આવી જશું કે આપણે છે ને આવી રીતના આપણે અડધાના વાલ આપણે ફિટ કરેલા છે. તો અડધાના વાલમાં આ છે ને નળી લગાવેલી છે. તો નળી દ્વારા આપણે આ બેટરી પંપ મૂકેલો છે. તો બેટરી પંપના માધ્યમથી આમાં આ જીવામૃત આવે છે. જુઓ, આ જીવામૃત આવે છે. આ જીવામૃત આમાંથી થઈ ને આપણે આ જે ફિલ્ટર લગાવેલો છે તો ફિલ્ટરના માધ્યમથી જીવામૃત જાય છે. તો દર્શક મિત્રો, આપણે આ મોડલ ફાર્મ બનાવેલો છે. તો મોડલ ફાર્મમાં હું તમને લઈ જાઉં છું કે ત્યાં કઈ રીતનો પાક વાવેલો છે, કઈ રીતનું આપણે એમાં પદ્ધતિ છે, કઈ રીતનો પાક ઉભો છે, ત્યાં હાલો હું તમને બતાવું છું. દર્શક મિત્રો, આ જોઈ શકો છો, આ પ્રાકૃતિક ખેતી 100% છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. આમાં તમે જુઓ, આમાં અલગ અલગ પ્રકારના અમે શાકભાજી કરેલા છે. પછી સાથે સાથે આમાં તમે જોઈ શકો છો, સાઈડમાં પાળામાં આપણે મગનું વાવેતર કરેલું છે. મગ તો આપણે ખાવા પૂરતી થશે, પણ જે નાઇટ્રોજન ફિક્સ કરવા માટે અલગ અલગ પ્રકારે આ જોવો છો, આ મેળા બનાવેલા છે. આ જે વેલાવાળા જે શાકભાજી છે, વેલાવાળા જે પાક છે, તેના માટે આપણે મેળાનો ઉપયોગ કરેલો છે. પછી તમે આ જોઈ શકો, આચ્છાદન આવેલું છે. જો આ આચ્છાદન કરેલો છે. આપણે જે પ્રાકૃતિક ખેતીમાં જે આયામાનો ઉપયોગ કરવાનો હોય છે, જે ટોટલિંગ આયામાનો ઉપયોગ કરો છો. જો તમે અલગ અલગ પ્રકારના, આમાં હું તમને દર્શક મિત્રો વાત કરું ને 15 પ્રકારના શાકભાજી કરેલા છે. અલગ અલગ પ્રકારે 15 પ્રકારના મિશ્ર પાક પદ્ધતિમાં અલગ અલગ રીતે આપણે 15 પ્રકારના શાકભાજી કરેલા છે. સાથે આપણે મકાઈનું વાવેતર કરેલું છે કે જેમાં ભરપૂર નાઇટ્રોજન હોય છે. પછી રોગ જીવાતનું નિયંત્રણ કરે છે. રીંગણી છે, ગુવાર છે, ભીંડો છે, ત્યાર પછી મરસી છે, ત્યાર પછી સોળી છે, વાલોળ છે, ગુવાર છે, પછી ભીંડા છે. ત્યાર પછી આપણે વેલાવાળા શાકભાજીની તમને વાત કરું ને તો તોરિયા છે, પછી દૂધિયા છે, પછી ત્યાર પછી આપણે અલગ અલગ જે કારેલા છે. આવી રીતના અલગ અલગ પ્રકારના પાક કરેલા છે. આ બધું આચ્છાદન પણ કરેલો સાથે સાથે આ વેલાવાળા શાકભાજીમાં આપણે તમને વાત કરું ને તો આ મેળો બનાવેલો છે. મેળાથી શાકભાજી બહુ સારું થાય છે. તો જે ખાવાવાળા લોકો છે, જે મારી પાસે ખરીદી કરે છે, તે લોકોને પણ ખ્યાલ આવે કે જશોભાઈ કઈ રીતની ખેતી કરે છે. તો હું તમને હવે આગળનો એક વિડીયો બતાવું છું કે એમાં ગોવાર કઈ રીતના અમે કરેલા છે. દર્શક મિત્રો, તો આ ગવારની તમને વાત કરતો હતો કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને કમલ તો જુઓ, એમાં કોઈ પણ કેમિકલ કે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઘણા વર્ષોથી ઉપયોગ નથી કરતો. હું ઘણા વર્ષોથી પણ તો પ્રાકૃતિક ખેતી કરું છું. આ જો આ ગોવારનું મેં વાવેતર કરેલું. તો આમ તો જોઈએ ને, આ ગોવારનો સમય 40 થી 45 દિવસનો થયો છે. ગોવારની આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે અમે 2 કિલો જેટલા ગોવાર ઉતાર્યા પણ છે. જો આ ગોવાર જુઓ, આની લંબાઈ જુઓ, આ નીચેથી ગોવાર છે ને આવવાની શરૂઆત થઈ ગઈ છે. તમને હું આ બતાવું છું કે આ ગોવાર જુઓ, આવી રીતના જો આ ગોવાર આવે છે. જો આ ગોવાર નીચેથી આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમે આ જોશો ને તો કેટલો તંદુરસ્ત છોડ છે. આમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, કોઈ જીવાત નથી, કાંઈ પણ આપણને ઉણપ, જે પોષક તત્વોની જે જરૂરિયાત હોય છે તે પૂરેપૂરા પોષક તત્વ આમાં તેને મળી રહે છે. કોઈ પણ પોષક તત્વની ઉણપ આમાં રહેતી નથી. કે ખેડૂત ભાઈઓ,
તમને પણ વાત કરું કે તમે પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી શકો છો. ને અહીંયા દર્શક મિત્રો છે જે લોકો મારી પાસેથી જે પ્રોડક્શન જે શાકભાજી છે, અહીંયા છે ઘઉં છે કે અનાજ કઠોળની જે ખરીદી કરે છે ત્યાં લોકોને પણ ખ્યાલ આવે કે હું કઈ રીતની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરું છું. તો જે પ્રોડક્ટ્સ વાપરતા હોય તેના માટે પણ વિડીયો ઉપયોગી છે. ને જે ખેડૂત ભાઈઓ છે તેને પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી હોય તો આ રીતની ખેતીની જો શરૂઆત કરીશું તો આપણે ખર્ચામાં આપણે ઓછો રહેશે, ખર્ચો આપણે ઓછો થશે ને ધીમે ધીમે આપણે ઉત્પાદન વધતું જશે. તો તમારે આવી રીતના જો વિડીયા મારા હું હવે દર વખતે બનાવીશ ને વિડીયો બનાવું છું તો મારા વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ખોડલ પ્રાકૃતિક ફાર્મ, તેને સબસ્ક્રાઈબર કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો અને મારા વિડીયો જોતા રહેજો. તો અલગ અલગ જે મોડલ ફાર્મ મેં બનાવેલું છે તે તમને જે શરૂઆતમાં જે બતાવ્યું છે તેને હું વિગતવાર કઈ રીતનો મારો પાક છે, કઈ રીતનો તેમાં પાક આવે છે, તેમાં કઈ રીતની માવજત કરેલી છે તે પણ હું તમને જણાવીશ. તો આજે આટલું જ. અસ્તુ. જય માતાજી.